અને કેટલીક વખતે એમ લાગતું હોય છે કે કેટલીક વસ્તુ હેરિડિટરી આપવી પડશે. એના મમ્મીએ મને કીધું કે જે કૃષ્ણમૂર્તિ આ તે બધી રમણ મહર્ષિ, અને પછી મેં ચિત્રો જોયા તો મેં કીધું હેરિડિટરી છે. એની અંદર એને અંદરની ઇન્ટ્રોવર્ટ છે, અંદરની વસ્તુ દેખાય છે, અને એ અંદરની વસ્તુ જ્યારે બહાર ચિત્ર મૂકવી એ અઘરી વાત છે. અઘરી વાત એટલી છે ને પાછી એને સમજાવવું પડે આપણે બધા, દરેક માણસ અંદરની વસ્તુ નથી સમજી શકતો. એટલે એક જેમ પેલું ગીતામાં કીધું છે ને, શુચિનામ શ્રીમતામ દે યોગ ભ્રષ્ટોની જાય દે, એટલે એવું આવા સરસ કુટુંબની અંદર, આટલા ફિલોસોફિકલ કુટુંબની અંદર એને જે જન્મ લીધો છે એ બહુ મોટી વાત છે. અને એ કર્યા પછી કળામાં પ્રવેશ કરો. આપણે ત્યાં ઘણી બધી વસ્તુ રૂટીન ચાલતું હોય છે આપણું બધું, રોજ સવારે ઉઠીએ, ખાઈએ, પીએ, આમ નોકરીએ, બધું ચાલતું હોય છે. પણ જ્યારે કળાની વાત આવે છે, કોઈ પણ માણસ જ્યારે કોઈ કળાના વિશે વિચાર કરે છે કે મારે ગાવું છે, બરાબર, મારે નાચવું છે, મારે બોલવું છે, તો એ જે જ્યારે સર્જનાત્મક કઈ વાત આવે છે ત્યારે બધું જગત વિસરાઈ જાય છે. અને એ મોટો કળાનો પ્રભાવ છે. પ્લેટોએ પણ એ વખતે ચિત્રકલાને કળાનું બહુ જ એપ્રિશિએટ કર્યું છે કે જગતમાં કળા નહીં હોય તો સંસ્કૃતિ અથવા તો માણસને જે અંદરની વાત, જે મન જેને આપ્યું છે આપણને, એ મનને રજૂ કરવાની તક ઓછી મળશે. અને એ રીતે આને આપણે આમ તો ચિત્રકલા કહીએ છીએ, પણ એને બરોડાના એક સરસ પ્રિન્સિપાલ હતા, તેમણે એક રૂપપ્રત કલા કરીને આખું પુસ્તક લખ્યું. અને આ રૂપપ્રત છે, રૂપને રજૂ કરવા માટેની કળા છે. આમાં બધા જાત જાતના રૂપ એટલે આકાર, કોઈ પણ આકાર. 35 વર્ષ સુધી મેં ચિત્ર શીખ્યું છે. અમારે ત્યાં બહુ મોટી લાઇબ્રેરી. આને નાનપણમાં શું કર્યું છે મને ખબર નથી, પણ નાનપણથી ઘણાને છોકરાઓને ચિત્રવાનું મન થઈ જાય છે. આમ કંઈક લે ચોક લઈને આખું ઘર સ્ક્રિબલ કરી નાખે. એની સ્ક્રિબલિંગ સ્ટેજ હોય છે. પછી ફર્સ્ટ ડે ડ્રો એન્ડ ધેન ડે નેમ ઇટ, પછી આમ તરીકે કાગડો દોર્યો. એટલે ચિત્ર એ ત્યાંથી છે, નાનપણથી શરૂ થયું હોય છે. પછી ભલે વચ્ચે છૂટી જાય, પણ એક આ સહજ વૃત્તિ છે. ચિત્રનું એક સહજ વૃત્તિ છે. અને એની અંદર જ્યારે માણસ પ્રવેશ કરે છે ધીમે ધીમે, બીજી એક વસ્તુ એવી છે કે જે રંગ છે, રંગ બોટલમાં હોય છે ત્યારે એ રંગ જ હોય છે, પણ જ્યારે એ ફલક પર આવે છે ત્યારે જેનું એક્સપ્રેશન, એના કોમ્બિનેશન્સ અને જુદી જુદી જે વિવિધતાઓ રચાય છે એ અદ્ભુત હોય છે. અને એ દરેક માણસ પોતાની રીતે રજૂ કરતો હોય છે. જેમ એક ડિક્શનરી કવિતા નથી બની શકતી, પણ ડિક્શનરીના શબ્દો જ્યારે કાવ્યમાં પ્રવેશે છે ત્યારે કવિતા બને છે. એના જેવી વાત. એટલે જે કલા છે, જેમાં સર્જનાત્મક પ્રવૃત્તિ છે, એની ઉપર જ્યારે માણસ આગળ ચાલતું હોય છે ત્યારે એ જગતને ભૂલી જતો હોય છે. ભલે જગતમાંથી જ આવતું હોય છે, પણ જે જગતનું જે રૂટીન છે એ ભૂલી જતો હોય છે. અને રૂટીન ભૂલવું એ મોટી શાંતિ છે. એટલે અને કલા મેં જોયું છે કે માણસના અંત સુધી એને સાથ આપતી હોય છે. તમારે કોઈ કંપનીની જરૂર નથી, પણ જો તમે સરસ કોઈ કલાની અંદર પ્રવેશી જાઓ ત્યારે તમને અંત સુધી તમારે સાથ આપતી હોય છે. હવે એવી વસ્તુની અંદર જ્યારે આનો પ્રવેશ્યો છે, અને મેં જોયું કે એની અંદર ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી સેન્સ છે. અને એ પોતે પોતાની એ મેનરિઝમ નથી, પણ પોતાની જાતને એક્સપ્રેસ કરી રહ્યો છે. અને એની આજે રજૂઆત જોઈને મને ઘણો આનંદ થાય છે. અને મારા આશીર્વાદ આપું છું કે ઘણો અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. આટલી નાની ઉંમરે આટલું સરસ દોરી શકે છે. એમને જોઈને એવું લાગે, મેં એની સાથે વાત કરી, મને એવું લાગ્યું કે એને જાણે બ્રહ્માંડ સાથે ડાયરેક્ટ એને કનેક્શન હોય ને એવું એના ચિત્રોમાં ભાસ થાય છે. તમે જો એના દરેક ચિત્રમાં કંઈક એવું જ છે કે જે એણે આઈઝનો સિમ્બોલ રાખ્યો છે કે ભાઈ તમારી આંખોથી તમે જે દુનિયા જુઓ છો, આપણે જે જોઈએ છે સામે દેખાય છે, જોઈએ છે, પણ એ કે આપણે એનાથી પણ પર જોવે છે. સાચી વાત ને? કે બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે, શું થશે, શું એને વિચારો આવે છે, કે જે પેલા પિક્ચર મેં ટ્રાયલ બતાવ્યું છે કે અહીંયાથી એના વિચારો પાછળ જાય છે. એટલે ખરેખર બહુ અદ્ભુત. આવું આપણે તો વિચારી પણ ના શકીએ આ ઉંમરે. જ્યારે 14 વર્ષની ઉંમરે આટલું સરસ એ વિચારે છે. અને બહુ સરસ એણે ચિત્રો બન્યા છે. અમારે ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ આગળ વધે. બેઝિકલી બે વસ્તુ હોય, એના બે ભાગ. એક તો ક્રિએટિવિટી, અને બીજું એને હું લેંગ્વેજ કહું છું. બરાબર છે?
કે ઇટ ઇઝ એન આર્ટ, ઇટ ઇઝ એ લેંગ્વેજ. તમે શું કહેવા માગો છો? બધાની અલગ અલગ લેંગ્વેજ હોય, કોઈ ઇંગ્લિશ બોલતું હોય, કોઈ ગુજરાતી બોલતું હોય, બરાબર. હવે આ એની લેંગ્વેજ છે કે જે એના વિચારો, ઇટ ઇઝ એ મીડિયમ કે એના વિચારો એ રજૂ કરી શકે. મેં ક્યારેક વિચાર આવ્યો કે જિંદગીમાં સૌથી પહેલું ચિત્ર કેમ બનાવ્યું હશે, કોણે બનાવ્યું હશે એવું નહીં, કેમ બનાવ્યું હશે? તો કે નેસેસિટી ધ મધર ઓફ ઇન્વેન્શન. કોઈ વ્યક્તિ બોલી શકતું ના હોય અને એને જ્યારે એવું કંઈક થયું કે મારે કંઈક વાત કહેવી છે, તો કદાચ હું એવું માનું છું કે ચિત્ર એક એવું લેંગ્વેજ કે મીડિયમ બન્યું હશે કે જેના હિસાબે એણે પોતાની વાત રજૂ કરી હશે. બીજી વાત આપણે ક્રિએટિવિટી. ક્રિએટિવિટીના બી ઘણા બધા માધ્યમ છે. કોઈ પણ વાત તમારી તમને 10 પાનામાં કહેવાની કહે તો બહુ ઇઝીલી કહી શકો. એને તમે એવું કહો કે 3 લીટીમાં વાત કહી દે તો બહુ જ અઘરી છે. આ તો આખે આખો સબ્જેક્ટ છે જે તમારે આટલા નાના પેજમાં તમારે આપવાનું છે. અને એવી અપેક્ષા રાખવાની કે હું જે કહેવા માગું છું એ વ્યક્તિ સામનું બોલ્યા વગર સમજે. અને સારું ચિત્ર ત્યારે જ કહેવાય કે તમારે એને જે કોઈ બી તમારું ડ્રોઈંગ જોવા આવતું હોય એને તમારે ઇન્ફોર્મ ના કરવું પડે, એને કહેવું ના પડે કે હું શું કહેવા માગું છું. જો તમારા કીધા વગર એ તમે સમજી જાઓ તો તમે સમજો કે તમારા 100માંથી 100 માર્ક છે. પ્રખર કક્ષાના બધા લોકો બોલી ચૂક્યા છે કે મારા હિસાબે મારે કંઈ બોલવા જેવું રહેતું જ નહીં. અને એ જોડે લાગણીના સંબંધો છે તો એ રહેવાના જ છે. અને એ જે કંઈ બી કરશે એના રસ્તામાં જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં હું ઊભો છું જ. અને એ આગળ વધવાનો જ છે. એમાં કોઈ કહેશે કે નહીં કે તો બી કેવું છે, અંદર એક પેલું સ્પાર્ક છે તો એ સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક એને ડિરેક્શન તો બતાવશે. આપણે કદાચ મિસગાઈડ કરી શકીએ હોપફુલી, અને આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ કે એને હું મિસગાઈડ કરું રાધર, કે જેથી કરીને એમ કરતાં ક્યાંક એની પોતાની જ વસ્તુ માને, આઈ મીન ઇનર કોન્શિયસને ફોલો કરે. આઈ થિંક મારા હિસાબે એ વધારે વ્યાજબી છે. જેટલી વાર એ મારા ઘરે આવ્યો હશે કંઈ પણ કામ લઈને કે કામ કરવા બેઠો હશે, આઈ એમ નેવર ગાઈડેડ હિમ. એ કહે મને કે તમે કંઈક તો, ક્યારેય મને એવું લાગ્યું નથી કે કદાચ આ વસ્તુ શીખવી શકાય, ટેકનિક શીખવી શકાય, સ્કિલ શીખવી શકાય. એને કારણે કલા નથી થતી, આર્ટ નથી. એ અંદર ઇન્સાઇડ હોય, સ્પાર્ક હોય તો એ આપોઆપ બહાર નીકળશે. એક પ્રકારના એક્સપ્રેશન છે. હવે એને તમે સ્પિરિચ્યુઅલિટી સાથે કનેક્ટ કરો, ઇમોશન્સ સાથે, સાયકોસોમેટિક સાથે, તમારી જે બી ન્યુરોસાયન્સ સાથે, જે તમારે ભાષામાં એને કનેક્ટ કરવું કરી શકાય. કારણ કે બેઝિકલી આ આખું બહુ ઇન્ફાઇનાઇટ છે. ભલે ફ્રેમમાં છે પણ એનું વાસ્ટનેસ જે કહેવાય એ બહુ અલગ લેવલે રમતી હોય છે. ઇટ ઇઝ નોટ જસ્ટ 3 ડિમેન્શનલ. આમાં શું એને કોઈની કોપી નથી કરી. એટલે એમાં આપણે તો ઉમેરી કે આપણે ભાવ રાખી શકીએ, બાકી તો એને ભળી રહ્યા છે આશીષ. પણ બીજી વાત કહી દઉં કે કલા શું છે કે સર્જન શું છે એની આપણને કેવી રીતે જોવું જોઈએ અને એની શું ઇફેક્ટ આપણા પર પડે છે એની 3-4 કવિની પંક્તિઓ બોલી દઉં. અશ્રુ છે આંખ તો ધોલો गीत प्रारंभ करता हुआ, गीत इन शब्दात बघता, अश्रु से आंख तो धो लो गीत प्रारंभ करता हूँ, हृदय को भाव से भर लो गीत प्रारंभ करता हूँ. गीत संस्कार दे कवि के अहम को ओम करता है, गलाकर वक्ष पत्थर का गीत ही ओम करता है. મારું નામ અરનફ મિસ્ત્રી છે. હું ક્લાસ 9નો છાત્ર છું. નિર્મા વિદ્યા વિહારમાં ભણું છું. મારો પહેલો એક્ઝિબિશન અમદાવાદની ગુફામાં છે 29th જુલાઈ to 3rd ઓગસ્ટ. મેં મારા આર્ટના થ્રુ મેં સ્પિરિચ્યુઅલ, હ્યુમન બીંગ્સ અને નેચરને મળાવવાની કોશિશ કરી છે. એમના પર ચિત્ર બનાવ્યા છે.